નમસ્કાર મિત્રો, આજે તમને એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવાની છે જે ખભાની સર્જરીમાં લેટેસ્ટ એડવાન્સમેન્ટ છે. મારું એક પેશન્ટ છે જેમનું નામ છે મીનાબેન, અને એ મીનાબેનના સને મને એક પ્રશ્ન પૂછ્યો કે સર આ પેચ શું હોય છે. તો ફ્રેન્ડ્સ, ટુડે ઇન ધીસ વિડીયો આઈ વોન્ટ ટુ ગીવ યુ ઓલ ધ ડિટેલ્સ અબાઉટ પેચ. મિત્રો, બે પ્રકારના પેચ હોય છે. એક હોય છે જે બાયોલોજિકલી ઓગમેન્ટ કરતા હોય છે કફ ટિશ્યુને, જે ખભાના સ્નાયુની સર્જરી કહેવાય, અને બીજું હોય છે કે મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે, જે ખાલી ને ખાલી મજબૂતી પ્રોવાઈડ કરે. એટલે અલગ અલગ પ્રકારના પેચ અલગ અલગ કંપનીઝ પ્રોવાઈડ કરતી હોય છે. પણ આજની તારીખમાં જે બેસ્ટમાં બેસ્ટ પેચ જે અવેલેબલ છે એ સર્જરી અમૃત ગાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે અવેલેબલ છે. આ પેચના માધ્યમથી આપણે કફ ટિશ્યુની થિકનેસ વધારી શકીએ છીએ, એ જલ્દીથી જલ્દી જોડાઈ જાય એ પણ આપણે એમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને બીજું કે એ કફ ટિશ્યુ જે હોય, જે આપણે ખભાની નસ જે પોતાની જગ્યાએ બેસાડી હોય એની મજબૂતી પકડાય, એના માટેના પણ પેચ અવેલેબલ છે. તો આ બધી માહિતી તમને આલવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે જો તમને રોટેટર કફ નામની સર્જરી જો એડવાઇસ કરેલી હોય તો અમૃત ગાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લેટેસ્ટ સર્જરી અવેલેબલ છે. તો આજે જ તમે મુલાકાત લઈ શકો છો. થેન્ક યુ.